બાળકો નમસ્તે. ચલો આજે આપણે કઈક તમને વસ્તુ બતાવું છું. તમે ઓળખો છો કયો આકાર છે તે? આ કયો આકાર છે? આર્યન ચોરસ. વેરી ગુડ. આ કયો આકાર છે? ઋતિક વર્તુળ વેરી ગુડ. આ કયો આકાર છે? એન્જલ અર્ધવર્તુળ વેરી ગુડ. અહીં આપણે બોર્ડ પર તમને કેટલાક આકારો બતાવું છું. આ કયો આકાર છે? સાવન ચોરસ. ચોરસ વેરી ગુડ. આ કયો આકાર છે? મહેક ત્રિકોણ. વેરી ગુડ. તમને તો સરસ આવડતું છે ને. આ કયો આકાર છે? મૈત્રી વર્તુળ. વર્તુળ વેરી ગુડ. કયો આકાર છે? વીર લંબચોરસ. સરસ. આ બધા આકારો તમે ઓળખો છો. હવે આ આકારોને મારે દોરીથી એનું માપન કરવું છે. મારી પાસે આ એક બોર્ડ છે. આ બોર્ડને જીઓ બોર્ડ કહેવાય. શું કહેવાય? જીઓબોર્ડ. આ અહીંયા કંઈક આ રીતે આપ્યું છે. તો આ આકારોને આપણે આ રીતે આકારમાં કરી શકીએ. બરાબર? તો વિવિધ આકારો આપણે આનાથી બનાવી શકીએ છીએ. તો આ આકારો વડે જે આકાર બને છે, હવે આ જે આકાર બન્યો આ કયો આકાર છે? ત્રિષા ત્રિકોણ. ત્રિકોણ વેરી ગુડ. આ જે ત્રિકોણ કર્યો મેં, આ ત્રિકોણ પર શું કર્યું મેં? એક બિંદુથી લઈને ત્રિકોણની આ જે ત્રિકોણ બનાવ્યું આપણે તેમાં એક બિંદુથી લઈને શરૂ કર્યું, ત્યાંથી લઈને આપણે આ રીતે જે ત્રિકોણ બનાવ્યો, તો એક બિંદુથી શરૂ કરીને ફરતા ફરી એક બિંદુ પર ભેગા થયા. તો આ જે દોરી ફરી જે તે જગ્યાએ પાછી આવી, એ બિંદુથી શરૂ કરીને પાછા એ બિંદુ પર આવ્યા, તો એને કહેવાય આ દોરીની જે લંબાઈ થઈ, એ દોરીની લંબાઈ એ ત્રિકોણના ત્રણેય બાજુઓનો માપ કહેવાય. ખ્યાલ આવ્યો? ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ કેટલું છે? આ દોરીની લંબાઈ જેટલું. હવે મારે વર્તુળનું માપન કરવું છે, તો વર્તુળનો એક બિંદુથી શરૂ કરીને આ રીતે ધાર પર આપણે લેતા જઈએ અને ફરી બીજા બિંદુ પાછા ફરતે બિંદુ પર આપણે આવીશું. આ રીતે ગોળ ફરતા તો આપણે જે બિંદુ પર આવ્યા પાછા, તો એ શું કહેવાશે? વર્તુળનું માપન. શું કહેવાશે? વર્તુળનું માપન. તો આ જે વર્તુળનું માપન થાય છે, ત્રિકોણનું માપન થાય છે, એ જ રીતે આપણે ચોરસનું પણ કરી શકીએ. લંબચોરસની બાજુ આ મારી પાસે ડસ્ટર છે. આ કયો આકાર છે? મહેક લંબચોરસનું માપન કરવું છે, તો આ દોરી મૂકું છું, ત્યાંથી લઈને આમ ફરતેથી લઈને ફરી હું આ જ બિંદુ પર આવું છું. બરાબર? તો આ જે દોરીનું માપન આપણે ગોળ ફરતે કર્યું, એ થયું લંબચોરસનું માપન. પણ એની સાથે થઈ આ દોરીની જેટલી લંબાઈ થઈ, આ લંબાઈ એ શું કહેવાશે? લંબચોરસનું માપન. હવે આપણે જ્યારે અહીંયા આ આકારો છે આપણી પાસે, આ આકારોમાં પણ આને આપણે નામ આપીએ A B C D. હવે એ બિંદુથી શરૂ કરીને આપણે એક દોરી લીધી, B C થી લઈને D થી લઈને પાછા આપણે આ બિંદુ પર ભેગા થયા. તો આ જે દોરીનું માપન છે, ચારે બાજુ આપણે શું કર્યું? ચારે બાજુ દોરીનું માપન કર્યું. હવે આ દોરીને આપણે માપપટ્ટી પર મૂકીશું, તો એક જેટલી દોરીની લંબાઈ છે, એ આ જે ચોરસ છે
એનું એ ચારે તરફનું માપન કહેવાશે. હવે માપનને શું કહેવાય? ચારે તરફનું જે માપન છે આપણે બીજા આકારોને કાઢી નાખીએ. આપણી પાસે ફક્ત ચોરસ છે, બરાબર? ચોરસની આપણે ચારે બાજુઓનું માપન કરવાનું છે. A B C D ચારે તરફનું માપન, આ માપન, આ માપન, આ માપન, આ માપન. હવે ચારે તરફનું માપન થયું. કયો ચોરસ છે? આપણે ચોરસની ચારે બાજુના માપનો સરવાળો કેટલો થશે? AB પહેલી બાજુ કઈ થાય? AB વત્તા કઈ શું કહેવાશે? BC વત્તા CD વત્તા DA. વેરી ગુડ. DA. આ બધા શું થયા છે? ચારે બાજુઓના નામ છે. હવે ચારે બાજુના નામ છે તો આને શું કહેવાશે? લંબાઈ. શું કહેવાશે? આ લંબાઈ. ચોરસમાં ચારે બાજુના માપ કેવા હોય? સરખા. એટલે બધી તરફનું શું કહેવાશે? લંબાઈ. વેરી ગુડ. તો કેટલી વાર લંબાઈ આવી? 4. તો શું લખાશે અહીંયા? આ સરવાળાને આપણે ગુણાકારમાં પરિવર્તિત કરીએ તો શું લખાય? વિથ 4 ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. શું લખાશે? 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ એ થયું આપણું હવે ચોક્કસ પરિમિતિ. ચોરસ જે આકાર છે નિયમિત આકાર છે. એ નિયમિત આકારના ચોરસનું પરિમિતિ શોધવાનું સૂત્ર થયું 4 ગુણ્યા લંબાઈ. માટે લખી શકાય ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ખ્યાલ આવ્યો? હા. પરિમિતિનું સૂત્ર જોયું. હવે એનો આપણે વ્યવહારમાં કેવો ઉપયોગ કરી શકીએ તે જોઈએ. બરાબર? યાદ છે ને સૂત્ર બધાને? હા. તો કોણ બોલશે પરિમિતિનું સૂત્ર? મૈત્રી. તો ચોરસની પરિમિતિનું સૂત્ર બોલ. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. બરાબર? પણ એને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો એ આ લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. ચોરસની પરિમિતિ. બરાબર? આના વિશે આપણે શીખ્યા. એનું સૂત્ર આપણે શીખ્યા. હવે આનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં કરીએ છીએ તે જોઈએ. એક ચોરસનું માપ છે 6 સેમી. ચોરસનું 6 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ શોધો. 6 સેમી એક બાજુનું માપ છે. કેટલું છે? 6 સેમી. તો ચોરસની ચારે બાજુનું માપ કેટલું હશે? ચાલ, એક બાજુનું માપ 6 સેમી છે. તો આ બાજુનું માપ કેટલું હશે?
વીર 6 સેમી આ બાજુમાં કેટલું હશે આયુષ 6 સેમી 6 સેમી કેમ 6 સેમી બધાનું માપ સરિયા 6 સેમી કેમ બધાનું માપ 6 સેમી જ મેં તો એક જ માપ આપ્યું છે એક જ માપ છે મારી પાસે તો ઋતિક કેમ કે બધી ચોરસની ખૂણા સરખા એક ચોરસની બધી લંબાઈ સરખી છે એટલે દીપ કેમ કે ચોરસની બધી બાજુના માપ સરખા હોય છે એટલે વેરી ગુડ ચોરસમાં કેવા હોય છે ચારે બાજુના માપ કેવા હોય છે સરખા એટલે એક માપ હોય તો એ જ બધી બાજુઓનું માપ હોય છે તો આપણે એની પરિમિતિ શોધવાની છે તો સૌપ્રથમ આપણે એનું સૂત્ર લખવું પડે ચોરસની પરિમિતિ બરાબર શું લખીશું હવે બરાબર દીપ બરાબર લંબાઈ શું લખીશ લાંબુ સૂત્ર લખવું પડે કે ટૂંકું મિનિટ 4 ગુણ્યા લંબાઈ વેરી ગુડ શું લખીશ 4 ગુણ્યા લંબાઈ પેલું પણ લખી શકાય લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ કેટલી વાર લંબાઈ લખવાનું 4 વાર એ પણ લખી શકો પણ એના કરતા આપણે શોર્ટ એન્ડ સ્વીટ આપણે આ લખી શકીએ એટલે બધાને સારી રીતે યાદ રહે તેવું છે તો સૌપ્રથમ 4 ને બેઠા 4 લખવાનું 4 ની નીચે 4 લખવાના ગુણાકાર ની નીચે ગુણાકાર હવે લંબાઈ જે આપી છે લંબાઈમાં શું લખીશ લંબાઈમાં શું લખીશ હવે કેટલું માપ આપ્યું છે લંબાઈનું આર્યન 6 સેમી વેરી ગુડ લંબાઈ કેટલી છે 6 6 સેમી તો આનો ગુણાકાર કેટલો થશે 7 24 વેરી ગુડ 6 ચોક 24 એકમ શું લખીશ મૈત્રી સેમી સેમી 24 સેમી તો આપણી પાસે જે ચોરસ છે 6 સેમી બાજુવાળો જે ચોરસ છે તો ચોરસની પરિમિતિ કેટલી થશે 24 સેમી માટે અહીં લખી દેવાનું માટે આપેલ ચોરસની પરિમિતિ 24 સેમી થાય ખ્યાલ આવ્યો તો લખી લો એ લખો પહેલા એક દાખલો તમે પણ ગણીને બતાવો 8 સેમી લખો 8 સેમી બાજુવાળા 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ શોધો 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ શોધો આવડશે ચલો બોર્ડ પર જોયા વગર ગણવાનું છે તમારી નોટમાં જ ધ્યાન આમાં ચોરસ દોરવાનો નથી તમારે બરાબર ચોરસ નહીં દોરવાનો તમે ડાયરેક્ટ પરિમિતિનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે ચાલો ઝડપથી સૌપ્રથમ શું કરશો દીપ સૌપ્રથમ ચોરસની પરિમિતિ લખવાની પછી તેમાં કિંમત કિંમત મૂકીને સૂત્ર લખવાનું પછી તે સૂત્ર લખીને તેના ગુણ્યા કરવાના પછી જે જવાબ આવે તે નીચે જવાબમાં લખી દેવાનું તે શું કહેવાશે ચોરસની પરિમિતિનું ચોરસની પરિમિતિ કહેવાશે બેસી જા સરસ ચાલ ઝડપથી સૌપ્રથમ શું કરવાનું પહેલા ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું પછી સૂત્રમાં તમારે કિંમત મૂકવાની
લંબાઈ જે આપી છે તે લંબાઈને નીચે લખવાનું. થઈ ગયું ક્રિશા? કેટલા એવી પરિમિતિ? 32 વેરી ગુડ. આર્યન 32 સેમી. વેરી ગુડ. હેતશ્રી 32 સેમી. થઈ ગયું? સરસ. કેટલા જણ આવી ગયું? 1 2 3 4 5 6 7 8. સરસ. થઈ ગયું? મિહિર, શ્રેયા. જોયું? ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું હતું? ચોરસની પરિમિતિ શોધવાનું કેમ? 4 ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. 4 ગુણ્યા લંબાઈ. અને એનું માપન કરતા તમને આવડી ગયું? કોઈ એક બાજુનું માપ આપ્યું તમે શોધી શકશો? વેરી ગુડ. તો એ જ રીતે આપણે હવે લંબચોરસનું જોઈએ. લંબચોરસની પરિમિતિ આ છે. આ કયો આકાર છે? પ્રિયાંશી? લંબચોરસ છે. લંબચોરસની બાજુઓ કેટલી છે? હેતશ્રી? 4 બાજુઓ છે. એમાં તમે કઈ ચોરસ કરતા કઈ અલગ દેખાય છે તમને? શું અલગ દેખાય છે? ક્રિશા? લંબાઈ અને પહોળાઈ. આમાં તમને લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ જોવા મળશે. જ્યારે ચોરસમાં આપણે તો જો આ થઈ લંબચોરસની પરિમિતિ. આગળ આપણે ચોરસની પરિમિતિ જો. આ જ રીતે આપણે ત્રિકોણની પરિમિતિ પણ શોધી શકીએ. તો ત્રિકોણની કેટલી બાજુઓ છે? ત્રિકોણની કેટલી બાજુ મળે? 3 બાજુ છે ત્રિકોણની. તો ત્રિકોણની પરિમિતિ શોધવા માટે કયું સૂત્ર લાગુ થશે? દીપ? લંબાઈ વત્તા પહોળાઈ. એવું આવશે? આર્યન? 3 ગુણ્યા લંબાઈ. 3 ગુણ્યા લંબાઈ. કેમ? કેમ કે ત્રિકોણની 3 બાજુ છે એટલે 3 ગુણ્યા લંબાઈ. ચોરસની 4 બાજુના માપ સરખા જ છે તો 4 ગુણ્યા લંબાઈ. આ રીતે આપણે નિયમિત આકારોની પરિમિતિ શોધી શકીએ. ખ્યાલ આવ્યો? આપણા જે નિયમિત આકારો છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આ જે ત્રિકોણ આકારો છે આની આપણે આ રીતે સૂત્રની મદદથી સરળતાથી પરિમિતિ શોધી શકીએ. આવડશે ને હવે?